ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગુડ મોર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને મૈત્રીઓ. તમે બહુ સરસ રીતે ભણી જ રહ્યા હશો અને ખાસ મારે તમને કહેવાનું છે કે આ તમારા કારકિર્દીનું વર્ષ છે. આમાં જો ભૂલ કરશો તો આ ભૂલ માટે આખી જિંદગી, ખાસ યાદ રાખજો, આખી જિંદગી પસ્તાવાનો વારો આવશે. બરાબર? એટલે આવી મૂર્ખામી કરાય જ નહીં. અન્ડરસ્ટેન્ડ? ખ્યાલ આવ્યો? એટલે લાઈફમાં આપણે ધ્યાન એ રાખવાનું છે કે ખરેખર જયારે ખરા સમયે મહેનત કરવાની હોય ને ત્યારે આપણે મહેનત કરી લેવાની છે. ધારો કે ધોરણ 1 થી 11 સાયન્સ સુધી તમે મહેનત બરાબર નથી કરી તો એની કોઈ ચિંતા નથી, એ સમય જતો રહ્યો છે. બરાબર? પણ હવે તમે આવી ગયા છો 12 સાયન્સમાં અને આ 12 સાયન્સમાં જો તમે વ્યવસ્થિત મહેનત કરી લેશો તો આગળના 11 વર્ષમાં તમે મહેનત કરી હતી કે મહેનત નથી કરી એ તમને કોઈ પૂછવા માટે આવવાનું નથી. પણ 12 સાયન્સનું રિઝલ્ટ તમને તમારા ફેમિલીના બધા જ મેમ્બર્સ, તમારા રિલેટિવ્સ, તમારા ફ્રેન્ડ્સ, તમે કોલેજમાં જ્યાં ભણવા જશો ને ત્યાંય એ લોકો તમને આ રિઝલ્ટ પૂછવાના છે. બરાબર? એટલે ખાસ ધ્યાન રાખજો કે આ 12 સાયન્સમાં જો તમે સારી મહેનત કરી લો છો તો તમારું ફ્યુચર ખૂબ જ સારું જઈ શકે છે. એટલે જીવનમાં ભૂલો થાય, 1 થી 11 ધોરણ સુધી ભૂલ કરી હોય, સારું ના ભણ્યા હોય તો કશો વાંધો નથી, કેમ કે એ થઈ ગયેલી ઘટના છે. પણ હવે જો તમે આટલો સમય સાચવી લેશો અને હવે તમને ખબર જ છે કે બહુ સાચવવાનું રહ્યું નથી. બરાબર? ખાલી 5-1 મહિના આપણે ભણવાનું છે. બરાબર? તો જો આ સમય તમે સરસ રીતે સાચવી લેશો તમારી લાઈફ બહુ સારી જશે. ખ્યાલ આવ્યો? અને આ દરેક વ્યક્તિએ જીવનમાં શીખવાની વસ્તુ છે. દરેક વ્યક્તિએ જીવનમાં શીખવાની વસ્તુ છે કે જે ખરા સમયે મહેનત કરી બતાવો ને એ જ બુદ્ધિશાળી કહેવાય. ખ્યાલ આવ્યો? તમે 5મા ધોરણમાં તમારા આખી સ્કૂલમાં પહેલો નંબર લાવો એનું કઈ મહત્વ નથી. તમે 8મા ધોરણમાં આખા જિલ્લામાં પહેલો નંબર લાવો એનું કઈ મહત્વ નથી. પણ જો તમે 12 સાયન્સમાં સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ લાવશો તો તમને સારામાં સારી કોલેજમાં ફ્રી સીટમાં એડમિશન મળશે. સારામાં સારી કોલેજમાં ફ્રી સીટમાં એડમિશન મળશે. ખ્યાલ આવ્યો? એટલે મિત્રો આ સમય સાચવી લેજો. બસ અત્યારે સારી મહેનત કરી લેજો. તમારી આખી જિંદગી તમને આનંદ થશે કે હે ભગવાન, તે બહુ સારું કર્યું કે મને યોગ્ય સમયે સદબુદ્ધિ આપી અને મને સરસ રીતે ભણવા માટે પ્રેર્યો અને સરસ રીતે મારું 12 સાયન્સમાં રિઝલ્ટ સારું આવ્યું. ખ્યાલ આવ્યો? તો ભગવાને આ તમને મેસેજ આપી દીધો છે મારા દ્વારા. ખ્યાલ આવ્યો? ભગવાનનો જ મેસેજ છે, માતાજીનો મેસેજ છે, ભગવાનનો મેસેજ છે. તમે જે પણ ભગવાનમાં, જે પણ શક્તિમાં બિલીવ કરતા હોય એનો આ મેસેજ છે. એમ કરીને સરસ રીતે તમે તમારો સમય ફૂલ ફોકસ માત્ર ને માત્ર ભણવામાં આપો. ઓકે? તો આપણે દાખલો આવ્યા છીએ. સ્વાધ્યાયનો 3.13 નંબરનો દાખલો છે. નીચેના ઉત્પાદન માટે ફેરાડેના પર્યાયમાં કેટલી વિદ્યુતની જરૂર પડશે? એટલે આપણે એ કહેવાનું છે કે કેટલા ફેરાડેની જરૂર પડશે. જેમ કે પહેલું છે પિગલિત CaCl2 માંથી 20 ગ્રામ કેલ્શિયમ મેળવવા માટે કેટલા ફેરાડેની જરૂર પડશે? બીજું છે પીગાડેલા Al2O3 માંથી 40 ગ્રામ Al મેળવવા માટે કેટલા ફેરાડે વિદ્યુત જથ્થાની જરૂર પડશે? ઓકે? તો આ તો દાખલીઓ છે. કોણ છે? દાખલીઓ છે આ તો. ઓકે? તો પહેલા તો તમે જુઓ કે CaCl2 આપેલું છે. એટલે CaCl2 હોય એમાંથી આપણને મળે Ca2+ અને 2Cl-. ઓકે? હવે આપણે એમાંથી કેલ્શિયમ મેળવવાનું છે. કેલ્શિયમ મેળવવાનું હોય એટલે આ જે Ca2+ છે એ રિડક્શન પ્રક્રિયા કરશે. એટલે Ca2+ કેથોડ ઉપર ઇલેક્ટ્રોન મેળવશે અને કેલ્શિયમ બનાવશે. એટલે પ્રક્રિયા થશે કેથોડ ઉપર. પ્રક્રિયા છે રિડક્શન પ્રક્રિયા. ઓકે? તો આ રીતે Ca2+
2 ઇલેક્ટ્રોન મેળવશે, એમાંથી Ca બનશે. તો આ સમીકરણ શું દર્શાવે છે કે જ્યારે આપણે 1 મોલ Ca મેળવીએ, 1 મોલ Ca, 1 મોલ કેલ્શિયમ જે ખરું ને એનો પરમાણુ ભાર છે 40. કેલ્શિયમનો પરમાણુ ભાર કેટલો છે? 40. કેલ્શિયમનો પરમાણુ ભાર 40, બરાબર. એટલે 1 મોલ કેલ્શિયમ મળે છે, 40 ગ્રામ કેલ્શિયમ મળશે. ઓકે, એના માટે અહીંયા 2 ઇલેક્ટ્રોન લખ્યા છે એટલે 2 મોલ ઇલેક્ટ્રોન થાય. 2 મોલ ઇલેક્ટ્રોન એટલે 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરવો પડશે. તો જો 40 ગ્રામ કેલ્શિયમ જોઈતું હોય તો 2 ફેરાડેની જરૂર પડે. આપણી રકમ જે ખરી ને એમાં 20 ગ્રામ કેલ્શિયમ જોવે છે, બરાબર. તો આપણે પદ મૂકી શકીએ છીએ કે 40 ગ્રામ કેલ્શિયમ માટે 2 ફેરાડે જરૂરી. ખ્યાલ આવે છે ને? તો 20 ગ્રામ માટે કેટલા ફેરાડે જરૂરી? તો ડીશુમ 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 જવાબ આવશે 1 ફેરાડે. કેટલા ફેરાડેની જરૂર પડશે? 1 ફેરાડે વિદ્યુત જથ્થાની જરૂર પડશે. ઓકે, પછી એનું બીજું સ્ટેપ ગણીએ. પીગાડેલા Al2O3 માંથી 40 ગ્રામ Al મેળવવાનું છે. 40 ગ્રામ એલ્યુમિનિયમ લાવવાનું છે. કેટલું લાવવાનું છે? 40 ગ્રામ, બરાબર. હમણાં લાવી દઈએ. તો પહેલા તો આ Al2O3 છે, એમાંથી બને છે 2 મોલ Al3+ અને 3 મોલ O2-. તો Al2O3 છે એમાંથી 2 મોલ Al3+ બનશે અને 3 મોલ O2- બનશે. ઓકે, Al2O3 માંથી 2 Al3+ અને 3 મોલ O2- બનશે. હવે આ Al3+ રિડક્શન અનુભવશે એટલે કેથોડ ઉપર Al3+ રિડક્શન પ્રક્રિયા અનુભવે છે. Al3+ વત્તા 3 ઇલેક્ટ્રોન gives Al, રિડક્શન પ્રક્રિયા થશે, એલ્યુમિનિયમ બનશે, બરાબર. હવે અહીંયા તમે જો એલ્યુમિનિયમનો 1 મોલ બન્યો છે. 1 મોલ એલ્યુમિનિયમ, એનો પરમાણુ ભાર છે 27. એલ્યુમિનિયમનો પરમાણુ ભાર કેટલો છે? કહો ને જરા. એલ્યુમિનિયમનો પરમાણુ ભાર 27 છે. યાદ રહેશે? કેલ્શિયમ માટે પરમાણુ ભાર 40 છે, એલ્યુમિનિયમ માટે પરમાણુ ભાર 27 છે, બરાબર. 3 ઇલેક્ટ્રોન એટલે 3 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરીશું. 3 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરીએ ત્યારે 27 ગ્રામ એલ્યુમિનિયમ મળે છે, બરાબર. તો આપણે સ્ટેપ મૂકી શકીએ છીએ કે 27 ગ્રામ એલ્યુમિનિયમ માટે 3 ફેરાડે વિદ્યુતનો જથ્થો જરૂરી માટે 40 ગ્રામ એલ્યુમિનિયમ માટે કેટલા ફેરાડે જરૂરી? આના ઉપરથી જ રિલેશન મળી જશે. એલ્યુમિનિયમનો પરમાણુ ભાર 27 છે. 27 ગ્રામ એલ્યુમિનિયમ માટે 3 ફેરાડે વિદ્યુતનો જથ્થો જરૂરી છે. રકમમાં કહેલું છે 40 ગ્રામ એલ્યુમિનિયમ લાવવાનું છે. કેટલું લાવવાનું છે? 40 ગ્રામ. 40 ગ્રામ લાવવાનું છે. તો સ્ટેપ મૂકવાનું. 27 ગ્રામ એલ્યુમિનિયમ માટે 3 ફેરાડે, તો 40 ગ્રામ માટે કેટલા? જવાબ આવશે 4.444 ફેરાડે. કેવો જવાબ આવ્યો? 4.444 ફેરાડે. 4.444 ફેરાડે. ઓકે, તો સરસ દાખલો ગણાવ્યો છે, મસ્ત રીતે લખી નાખો.
નવો દાખલો ગણીએ. નવો દાખલો છે, જે નવો દાખલો છે સ્વાધ્યાયનો 3.14 નંબરનો દાખલો છે. નીચેના ઉત્પાદન માટે ઓક્સિડેશન પર્યાયમાં કેટલી વિદ્યુતની જરૂર પડશે? ઓક્સિડેશન પ્રક્રિયા કરવાની છે અને કેટલી વિદ્યુતની જરૂર પડશે એ આપણે કહેવાનું છે. બરાબર. તો અહીંયા સૌથી પહેલું છે, જેમાં 1 મોલ પાણીમાંથી ઓક્સિજન બનાવવાનું છે. 1 મોલ પાણીમાંથી આપણે ઓક્સિજન બનાવવાનું છે. તો જ્યારે પાણીનું ઓક્સિડેશન કરીએ ત્યારે H2O, એમાંથી મળશે 2H પ્લસ 2 ઇલેક્ટ્રોન પ્લસ 1/2 O2. ઓકે. તો H2O જે ખરું 1 મોલ લઈશું, 1 મોલ પાણી લેવાનું છે, એમાંથી 2H પ્લસ બનશે, 2 ઇલેક્ટ્રોન પ્લસ 1/2 O2 આવશે. બરાબર. તો તમે જોઈ શકો છો કે 1 મોલ પાણી સાથે પ્રક્રિયા કરવા માટે અહીંયા આપણે 2 ઇલેક્ટ્રોન એટલે કે 2 ફેરાડેનો ફેરફાર થાય છે. ખ્યાલ આવ્યો? એટલે 1 મોલ પાણી માટે કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય? 2 ઇલેક્ટ્રોન એટલે કે 2 ફેરાડેનો ફેરફાર થાય છે. તો આપણે લખી શકીએ છીએ કે 1 મોલ પાણીમાંથી 1/2 મોલ ઓક્સિજન મળે. અડધો મોલ ઓક્સિજન મળશે અને 2 ફેરાડે વિદ્યુત જથ્થો જરૂરી. એટલે 2 ફેરાડે વિદ્યુત જથ્થાની જરૂર પડશે. 2 ફેરાડે એટલે 2 ગુણ્યા 96,500 એટલે 193,000 કુલંબ. કેટલા કુલંબ આવશે? 193,000 કુલંબની જરૂર પડશે. ઓકે. એ જ રીતે અહીંયા છે 1 મોલ FeO માંથી Fe2O3 બનાવવાનું છે. હવે FeO માંથી જ્યારે Fe2O3 બને તો આપણે વધારાનો ઓક્સિજન આમાં ઉમેરવો પડશે. વધારાનો ઓક્સિજન ઉમેરવો પડતો હોય છે. બરાબર. પણ એ વખતે બનશે શું? તો FeO જે ખરું એમાંથી 1/2 Fe2O3 બનશે. એટલે વધારાનો ઓક્સિજન આપણે ઉમેરવાનો થશે. બીજી બાબત કે FeO જે ખરું ને એમાં Fe2+ આયન છે. Fe2O3 ખરું એમાં Fe3+ આયન છે. ખ્યાલ આવ્યો? FeO જે છે એમાં Fe2+ આયન છે. બરાબર. અને Fe2O3 માં Fe3+ આયન છે. એટલે બે વસ્તુ ધ્યાનમાં રાખવાની કે FeO માંથી અડધો મોલ Fe2O3 બનશે. બીજી બાબત કે Fe2+ છે આમાં, એમાંથી Fe3+ બનશે ત્યારે 1 ઇલેક્ટ્રોનનો ફેરફાર થશે. 1 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય એટલે 1 ફેરાડેનો ફેરફાર થયો કહેવાય. ઓકે. તો FeO જ્યારે આપણે 1 મોલ લઈશું, ત્યારે 1 ફેરાડેનો ફેરફાર થશે. તો આપણે લખી શકીએ છીએ કે અહીં 1 મોલ FeO માંથી 1/2 મોલ Fe2O3 મળે. 1 મોલ FeO માંથી 1/2 મોલ Fe2O3 મળે તે માટે 1 ફેરાડે જરૂરી. 1 ફેરાડે એટલે 1 ગુણ્યા 96,500 એટલે કે 96,500 કુલંબ વિદ્યુતનો જથ્થો જરૂરી. 96,500 કુલંબ વિદ્યુતનો જથ્થો જરૂરી બનશે. ઓકે. તો આ બાબત ધ્યાનમાં રાખજો કે FeO માંથી 1/2 Fe2O3 બનશે. આમાં વધારાનો ઓક્સિજન ને બધું ઉમેરવું પડતું હોય છે. સમીકરણના વધુ ડિટેલમાં જઈએ તો આમાં Fe2+ છે, આમાં Fe3+ છે. એટલે Fe2+ માંથી Fe3+ બને ત્યારે 1 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય. એટલે જ્યારે આપણે FeO 1 મોલ લઈશું, ત્યારે 1 ફેરાડેનો ફેરફાર થશે. 1 ફેરાડે એટલે 96,500 કુલંબ. ઓકે. તો સરસ રીતે લખી લો, મસ્ત રીતે.